શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 52મો અધ્યાય. દ્વારકાગમન. શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રી કૃષ્ણની પાસે રૂકમણીનો સંદેશ લઈને બ્રાહ્મણનું આવવું. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાને મુચકુંદ રાજા ઉપર અનુગ્રહ કર્યો. પછી મુચકુંદ રાજાએ ભગવાનની પરિક્રમા કરી, નમસ્કાર કરી ગુફામાંથી બહાર નીકળે છે. બહાર આવીને જોયું તો બધાય મનુષ્ય, પશુ, લતા, વૃક્ષ, વનસ્પતિ બધાય નાના આકારના થઈ ગયા છે. એટલે એવું સમજ્યા કે હવે કલયુગ આવી ગયો. એટલે તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા છે. મહારાજ મુચકુંદ તપસ્યા, શ્રદ્ધા, ધૈર્ય અને અનાસક્તિથી યુક્ત અને સંશય સંદેહથી મુક્ત હતા. ખૂબ શ્રદ્ધા હતી, ધૈર્ય હતું, અનાસક્તિથી યુક્ત એટલે એનામાં કોઈ આસક્તિ નહોતી, સંશય નહોતો, સંદેહ નહોતો, કારણ કે ભગવાનના દર્શન કર્યા છે. પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવી દીધું છે. ગંધ માદન પર્વત ઉપર પહોંચ્યા છે ને ભગવાન નર નારાયણના નિત્ય નિવાસ સ્થાન બદ્રિકાશ્રમ જઈને બહુ શાંત ભાવે ગરમી, ઠંડી વગેરે દ્વંદ્વોને સહન કરતા કરતા તપશ્ચર્યા દ્વારા ભગવાનની આરાધના કરવા લાગ્યા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાપુરી પાછા આવ્યા છે અને ત્યાં સુધી કાલ્યવનની સેનાને એને ઘેરી રાખી હતી. હવે એણે મલેચ્છોની સેનાનો સંહાર કર્યો અને એનું ધન બધું લઈ અને દ્વારકા આવે છે. જ્યારે આવી રીતે પોઠિયા ઉપર ધન ચડાવીને દ્વારકા લઈ જતા હતા ત્યારે 23 અક્ષોણી સેના સાથે જરાસંઘ 18મી વાર મથુરા પર ચડી આવ્યો. શત્રુ સેનાનો પ્રબળ વેગ શ્રી કૃષ્ણએ જોયું છે અને બલરામ અને શ્રી કૃષ્ણ મનુષ્ય જેવી લીલા કરતા રહીને એની સામેથી જ બહુ જ ત્વરાથી એકદમ ઝડપથી ભાગ્યા છે. એમના મનમાં સહેજ પણ શંકા નહોતી, ભય નહોતો, છતાંય જાણે ભયભીત થઈ ગયા હોય ને એવું નાટક કરતા કરતા એ તમામ ધન અહીંયા મૂકીને જ અનેક યોજન સુધી પોતાના સાવ કોમળ ચરણ છે, કમળ જેવા, એ ચરણથી પગપાળા દોડતા દોડતા ભાગ્યા છે. જરાસંઘે જોયું કે આ શ્રી કૃષ્ણ અને બલરામ તો ભાગે છે એટલે એ હસવા લાગ્યો છે અને પોતાના રથ અને સેનાને એની પાછળ લઈને દોડ્યો છે. એને કઈ ખબર નહોતી કે આ ભગવાન બલરામ અને કૃષ્ણ છે, એનું ઐશ્વર્ય શું છે, પ્રભાવ શું છે. એને લઈને બધું સેનાને લઈને પાછળ દોડ્યો છે. બહુ દોડ કરતા કરતા થાકી ગયો. કૃષ્ણ અને બલરામ થાકી ગયા હોય એવો ઢોંગ કરે છે. એમ કરતા કરતા પર્વત આવે છે, પર્વત ઉપર ચડી જાય છે. પર્વશન નામ એટલા માટે પડ્યું હતું કે હંમેશા કાયમ માટે ત્યાં વરસાદ જ આવતો હોય, વારંવાર વરસાદ આવે. પ્રવર્ષણ એટલે વરસાદ જ્યાં વારંવાર આવે છે તે. હંમેશા મેઘ વરસાદ કરતા રહે છે એટલે એનું નામ પરવર્ષણ પડ્યું છે. પ્રવર્ષણાખ્યમ ભગવાન નિત્યદા યત્ર વર્ષતી. પરવર્ષણ પર્વતો પર ચડી ગયા.
જરાસંઘે જોયું કે આ બે જણા પર્વતમાં છુપાઈ ગયા છે. બહુ શોધતા છતાંય મળતા નથી. ત્યારે લાકડાથી ભરપૂર એ પર્વતની ચારે બાજુ આગ લગાડી અને બાળી નાખ્યું. પર્વતના છેડા બળવા લાગ્યા. ત્યારે જરાસંઘે એવું માન્યું કે આ બે બળી ગયા. ભગવાને જોયું કે આ પર્વતના બે છેડા બધી કોરથી બળવા લાગ્યા છે. ભગવાને જોયું કે પર્વતના છેડા બળવા લાગ્યા છે. ત્યારે બે ભાઈ જરાસંઘની સેનાને ઓળંગીને બહુ જ વેગપૂર્વક 11 યોજન એટલે 44 કોસ ઊંચા પર્વત ઉપરથી એકદમ નીચે ધરતી ઉપર કૂદી પડ્યા છે. આ વાત કોઈ જાણી ન શક્યું. ન તો જરાસંઘ જાણી શક્યો, ન તો એની સેના જાણી શકી. કોઈએ જોયું જ નહીં. અને પછી એ બે ભાઈ ત્યાંથી ચાલીને પોતાની સમુદ્રથી ઘેરાયેલી દ્વારકાપુરીમાં વયા ગયા છે. જરાસંઘ તો એવું માને છે કે શ્રી કૃષ્ણ અને બલરામ તો બળી ગયા છે. એટલે જરાસંઘ પોતાની બહુ મોટી સેના લઈને મગધ દેશ ચાલ્યો ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ વાત પેલા 9મા સ્કંદમાં કહી ચૂક્યો છું. હવે અનર્ત દેશના રાજા શ્રીમાન રેવતીજીએ પોતાની પુત્રી રેવતી નામની કન્યાના બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજીની સાથે લગ્ન કરાવ્યા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા શિશુપાલ અને એના પક્ષપાતી જે સાલ્વ વગેરે રાજાઓ છે એ બધાને બળપૂર્વક હરાવીને પછી જેમ ગરુડ સુધામૃતનું હરણ કરે એવી રીતે વિદર્ભ દેશની રાજકુમારી રૂકમિણીને હરીને લઈ આવ્યા અને એની સાથે લગ્ન કર્યા. રૂકમિણીજી રાજા ભીષ્મકની કન્યા અને સ્વયં ભગવતી લક્ષ્મીજીનો અવતાર હતા. પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન, અમે તો એવું સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભીષ્મક નંદીની પરમ સુંદરી રૂક્ષ્મણી સાથે બળપૂર્વક એને હરીને રાક્ષસ વિધિથી એની સાથે લગ્ન કર્યા હતા. તો હવે મારે એ સાંભળવું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંઘ, સાલ્વ વગેરે રાજાઓને જીતીને કઈ રીતે રૂકમિણીજીનું હરણ કર્યું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ